હેલો ડિયર સ્ટુડન્ટ, રીમાન ઇન્ટિગ્રલના આજના લેક્ચરમાં આજે આપણે એક થિયરમની પ્રૂફ આપવાના છે કે જે આગળના લેક્ચરમાં અપર રીમાન્સમ અને લોઅર રીમાન્સમની ડેફિનેશનો એના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે. આ અપર રીમાન્સમ અને લોઅર રીમાન્સમની ડેફિનેશનનો યુઝ કરી અને આ થિયરમને આપણે પ્રૂફ આપીએ. જોઈએ આગળ થિયરમ. Let f be a bounded function defined on closed interval ab. Let p be any partition where p is equal to x0, x1, x2 up to xn on closed interval ab, and let capital M is equal to supremum of f of x where x belongs to closed interval ab, and small m is equal to infimum of f of x where x belongs to closed interval ab, and small m into b minus a less or equal to LPF less or equal to UPF less or equal to capital M b minus a. It means અહીંયા જે ધ્યાન કરીને આપેલું હોય એ આપણે પ્રૂફ આપવાની હોય, એટલે કે સ્મોલ m b minus a less or equal to LPF less or equal to UPF less or equal to m into b minus a પ્રૂફ કરો. થિયરમની પ્રૂફ આપતા પહેલા આપણે અમુક નોટ આપેલી છે, જોઈ લઈએ. લેટ f is equal to r to r and s1 subset s2 then supremum of f of x where x belongs to x1 less or equal to supremum of f of x where x belongs to s2, and second infimum of f of x where x belongs to s1 less or equal to infimum of f of x where x belongs to s2. અહીંયા બે સેટ આપેલા છે S1 સબસેટ S2 કે જેમાં સુપ્રીમમ અને ઇન્ફિમમ માટે એના બંનેની કમ્પેર કરીએ. S1 ના સુપ્રીમમ કે જે S2 ના સુપ્રીમમ કરતા નાના છે, મતલબ કે સુપ્રીમમ ઓફ f of x where x belongs to S1 less or equal to supremum of f of x where x belongs to S2. અહીંયા S2 નો સુપ્રીમમ મેક્સિમમ છે એન્ડ ઇન્ફિમમ માટે વાત કરીએ એનાથી ઉલટું, એના S1 નો ઇન્ફિમમ મોટા હશે S2 ના ઇન્ફિમમ કરતા, એટલે કે ઇન્ફિમમ ઓફ f of x where x belongs to S1 less or equal to infimum of f of x where x belongs to S2. તમને ખ્યાલ આવી ગયો હશે કે મેક્સિમમ વેલ્યુ સુપ્રીમમ એટલે કે મેક્સિમમ વેલ્યુ S2 માં હશે અને મિનિમમ વેલ્યુ બંનેમાંથી મિનિમમ કોણ હશે? મિનિમમ વેલ્યુ S1 સેટમાં હશે, એટલે કે એની ઇન્ફિમમ હશે એ S1 ની મોટી હશે અને S2 ની નાની, અને સુપ્રીમમ S2 ના મોટા હશે, સુપ્રીમમ S1 નો સુપ્રીમમ નાનો હશે. પ્રૂફ. Clearly small m less or equal to small mi less or equal to capital Mi less or equal to capital M where I is equal to 1 to up to n. સ્મોલ એમ, કેપિટલ એમ, સ્મોલ એમઆઈ, કેપિટલ એમઆઈ જે લેસ ઓર ઇક્વલના ફોર્મમાં આપણે દર્શાવ્યું છે એ કઈ રીતે દર્શાવ્યું છે નોટ ઉપરથી જોઈએ. આપણને બે સેટ આપ્યા છે S1 સબસેટ S2 જેના સુપ્રીમમ અને ઇન્ફિમમ આપણે અહીંયા જોયું છે, બટ સુપ્રીમમ અને ઇન્ફિમમને તમને થિયરમમાં આપેલું છે કે એને કઈ રીતે ડિનોટ કરવું. જો ફંક્શનના સુપ્રીમમને કેપિટલ એમ વડે દર્શાવાય અને ફંક્શનના ઇન્ફિમમને સ્મોલ એમ વડે દર્શાવાય છે, તો S1 સેટ માટે એના સુપ્રીમમ અને ઇન્ફિમમ માટે દર્શાવવા હોય તો હું અહીંયા સપોઝ ધારું કે S1 ના સુપ્રીમમને કેપિટલ એમઆઈ વડે દર્શાવું અને S1 ના ઇન્ફિમમને સ્મોલ એમઆઈ વડે દર્શાવું છું. એવી જ રીતે S2 ના સુપ્રીમમ અને ઇન્ફિમમ માટે વાત કરીએ. S2 ના સુપ્રીમમને કેપિટલ એમ વડે દર્શાવું છું અને S2 ના ઇન્ફિમમને સ્મોલ એમ વડે દર્શાવું છું. ઇટ મીન્સ અહીંયા વેલ્યુ મૂકો, અહીંયા સ્મોલ એમ લેસર ઇક્વલ ટુ સ્મોલ એમઆઈ. ઓબ્વિયસલી ઇન્ફિમમ કરતા સુપ્રીમમ મોટા હોય એટલે કે લેસર ઇક્વલ ટુ કેપિટલ એમઆઈ લેસર ઇક્વલ ટુ કેપિટલ એમ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કઈ રીતે ઇક્વેશન આવે છે. સ્મોલ એમ લેસર ઇક્વલ ટુ સ્મોલ એમઆઈ લેસર ઇક્વલ ટુ કેપિટલ એમઆઈ લેસર ઇક્વલ ટુ કેપિટલ એમ. આ બંને બાજુ એટલે કે દરેક જગ્યાએ ડેલ્ટા આઈ વડે મલ્ટીપ્લાય કરીએ, ઇમ્પ્લાઇઝ ધેટ ડેલ્ટા આઈ ઇન્ટુ એમ લેસર ઇક્વલ ટુ ડેલ્ટા આઈ ઇન્ટુ સ્મોલ એમઆઈ લેસર ઇક્વલ ટુ ડેલ્ટા આઈ ઇન્ટુ કેપિટલ એમઆઈ.
less or equal to delta I into capital M. LPF અને UPF ની ડેફિનેશન, LPF એટલે કે લોઅર રિમાન સમ અને UPF એટલે કે અપર રિમાન સમ ની ડેફિનેશન તમે જોઈ ગયા છો કે જ્યારે સમેશન ડેલ્ટા I ઇન્ટુ સ્મોલ mi હોય તો એને લોઅર રિમાન સમ તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n ડેલ્ટા I કેપિટલ Mi કે જેને અપર રિમાન સમ વડે દર્શાવાય છે. આપણી આગળ ડેફિનેશન છે જ, તો આ બધી જ જગ્યાએ આપણે એને સમેશન વડે મલ્ટીપ્લાય કરીએ. implies that summation I is equal to 1 to n delta I into small m less or equal to summation I is equal to 1 to n delta I into small mi less or equal to summation I is equal to 1 to n delta I into capital Mi less or equal to summation I is equal to 1 to n delta I into capital Mi. આ જે ડેફિનેશન છે એ તમને ખ્યાલ છે, લોઅર રિમાન સમ દર્શાવે છે સમેશન I is equal to 1 to n delta I into capital Mi and સમેશન I is equal to n delta I into capital Mi કે જે અપર રિમાન સમ વડે દર્શાવે છે, જેનું શોર્ટ ફોર્મ તમને ખ્યાલ છે, ડેફિનેશનમાં આપણે જોઈ ગયા, એને LPF વડે દર્શાવાય અને અપર રિમાન સમને આપણે UPF વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા તમે આની જગ્યાએ તમે LPF અને UPF લખી શકો છો. બટ અહીંયા એમ સિંગલ એટલે કે એમ છે કોન્સ્ટન્ટ છે, તો હું એમને બહાર કાઢું, સમેશન I is equal to 1 to n delta I. એવી જ રીતે કેપિટલ M કોન્સ્ટન્ટ છે એટલે કેપિટલ M સમેશન I is equal to 1 to n delta I. બટ અહીંયા ડેફિનેશન ઓફ LPF અને UPF કે જેને આપણે એની જગ્યાએ લખી શકીએ, implies that small m as it is delta I એટલે કે ઇન્ટરવલની લેન્થ, ઇન્ટરવલ આપણને કયો આપેલો છે, ક્લોઝડ ઇન્ટરવલ AB કે જેની લેન્થ A to B સુધીની છે. તો આપણે હોલ લેન્થ માંથી જે ઇનિશિયલ લેન્થ બાદ કરીએ એટલે ઇન્ટરવલની લેન્થ મળી જાય. હોલ લેન્થ B માઇનસ A લેસ ઓર ઇક્વલ ટુ આ જે વેલ્યુ દર્શાવે છે એ લોઅર રિમાન સમ છે એટલે કે LPF. આ વેલ્યુ શું દર્શાવે છે, UPF લેસ ઓર ઇક્વલ ટુ કેપિટલ M એઝ ઇટ ઇઝ ઇન્ટરવલની લેન્થ B માઇનસ A. અથવા તો તમે ડાયરેક્ટ B માઇનસ A ન લખવું હોય તો હું એને હમણાં પ્રૂફ આપું છું. જોઈએ આપણે સમેશન I is equal to 1 to n delta I. તમે જોઈ શકો છો ડેલ્ટા I મતલબ કે લેન્થ ઓફ ઇન્ટરવલ xi minus 1 સમેશન I is equal to 1 to n delta I. બંને બાજુ સમેશન લગાડો એટલે કે આનો મતલબ કે દરેક ઇન્ટરવલની લેન્થનો સમ કરો, બરોબર. જ્યાં I દેખાય ત્યાં 1 મૂકો, એટલે કે અહીંયા ફર્સ્ટ ટર્મ માટે x1 માઇનસ x0, સેકન્ડ ટર્મ સમેશનની સાઇન એટલે કે એડિશન, સેકન્ડ ટર્મ x2 માઇનસ x1 પ્લસ થર્ડ ટર્મ x3 માઇનસ x2 અપ ટુ તમે ક્યાં સુધી જઈ શકો છો, જ્યાં I ની વેલ્યુ તમે n સુધી મૂકી શકો છો, એટલે કે xn માઇનસ 1. અહીંયા x1 કેન્સલ આઉટ, x2 કેન્સલ આઉટ, x3 કેન્સલ આઉટ, અપ ટુ ક્યાં સુધી તમે કેન્સલ કરી શકશો, xn માઇનસ 1 ટુ xn માઇનસ 1 કેન્સલ આઉટ, લાસ્ટ ટર્મ xn બચી અને ઇનિશિયલ ટર્મ x0, એટલે કે અહીં પોઝિટિવ ટર્મ છે xn ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ x0, અહીં નેગેટિવ ટર્મ x0 છે એટલે હું એને પાછળ લખું છું. xn ને આપણે કેના વડે દર્શાવીએ છીએ, b વડે, b માઇનસ x0 ને a વડે, ધેટ મીન્સ હોલ લેન્થ ઓફ ઇન્ટરવલ b માઇનસ a. તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા સમેશન I is equal to 1 to n delta I ની જગ્યાએ આપણે b માઇનસ a લખી શકીએ છીએ. જે હવે પ્રૂફ થઈ ગયું થિયરમ, ધ્યાન કરીને હોય એના પછીનું આપણે પ્રૂફ કરવાનું છે. સ્મોલ m b માઇનસ a લેસ ઓર ઇક્વલ ટુ LPF લેસ ઓર ઇક્વલ ટુ UPF લેસ ઓર ઇક્વલ ટુ m કેપિટલ M b માઇનસ a, જે આપણી આગળ પ્રૂફ આવી ગઈ. નોટ જોઈએ, by above result we can say that the set LPF where P is a partition of closed interval AB and UPF where P is a partition of closed interval AB.
are bounded above by capital B minus A and bounded below by small m b minus a. એટલે કે આ જે થિયરમ તમે જોયું એમાં લોઅર રીમાન સમ અને અપર રીમાન સમ કે બંને બાઉન્ડેડ છે. કોના થ્રુ બાઉન્ડેડ છે? એની અપર બાઉન્ડેડ કેપિટલ બી માઇનસ એ, એટલે કે એની અપર બાઉન્ડ્રી એલપીએફ અને યુપીએફ ની છે, એન્ડ લોઅર બાઉન્ડેડ સ્મોલ એમ બી માઇનસ એ. એટલે કે આપણે એને ઇન જનરલ સોલ્યુશન જોઈએ એનું તો આનું તારણ આ રીતે કહી શકાય કે લોઅર રીમાન સમ અને અપર રીમાન સમ બંને બાઉન્ડેડ છે, જેની અપર બાઉન્ડ્રી પણ એક્ઝિસ્ટ છે એન્ડ લોઅર બાઉન્ડ્રી પણ એક્ઝિસ્ટ છે, જેની લોઅર બાઉન્ડ્રી સ્મોલ એમ બી માઇનસ એ એન્ડ અપર બાઉન્ડેડ કેપિટલ એમ બી માઇનસ એ. થેન્ક યુ.